નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાલીઓમાં કુતૂહલતા શરૂ થઈ ગઈ છે કે ધોરણ 10 અને 12નું જે બોર્ડનું પરિણામ છે પરિણામ ક્યારે આવશે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમામ માહિતી આપવામાં આવેલી છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, રિઝલ્ટ આવતા જ વાલી મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ 10 અને 12નું પરિણામ મોડું થશે. બરાબર, આજે ચૂંટણી આવી રહી છે એના હિસાબે જે ધોરણ 10 અને 12નું જે પરિણામ છે એ મોડું આપવામાં આવશે. તો વિસ્તારપૂર્વક જોઈએ તો 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાલીઓમાં કુતૂહલતા શરૂ થઈ છે. એનું કારણ શું છે કે આ વખતે દર વર્ષની સરખામણીએ 1 થી 1.5 મહિનો વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી. એટલે કે આ વર્ષે 1 થી 1.5 મહિનો પહેલા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. તો હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ 10 અને 12ના પરિણામ અંગે મોટાભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે, પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલી ઝંડીનો ઇંતજાર છે. તો બીજી તરફ એવી પણ એક વિગતો મળી રહી છે કે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટાભાગના વાલી મતદારો પ્રવાસે જતા રહે તેવો સરકારને ભય દેખાઈ રહ્યો છે, જેના કારણે પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરાશે તેવું પણ સૂત્રો દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે. અને બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપતા નથી. તો મિત્રો, જે ધોરણ 10 અને 12નું જે પરિણામ છે એ પરિણામ હવે ચૂંટણી પછી જ જાહેર થશે, એટલે કે 7 તારીખ પછી જ, એટલે કે 7 થી 15 તારીખ સુધીમાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો યુપી, એમપી અને તેલંગાણામાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત તારીખ 11મી માર્ચથી શરૂ કરાઈ હતી. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા તારીખ 22મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. તો મિત્રો, અહીંયા જે પણ પરિણામ છે તો પરિણામની જે ડેટા એન્ટ્રી છે તો આ વખતે 60ના બદલે એક સાથે 500 ઓપરેટર દ્વારા કામગીરી થાય એ માટેનું આયોજન પણ કરાયું છે. બરાબર, કે પહેલાં 60 જ ઓપરેટરો આ ડેટા એન્ટ્રી કરતા હતા, પરંતુ અત્યારે એક સાથે 500 ઓપરેટર આ કામગીરીની અંદર જોડાઈ ગયા છે. બીજું કે મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા દિવસથી ડેટા એન્ટ્રીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ધોરણ 12 સાયન્સનું પરિણામ ઘણા દિવસ પહેલાં જ તૈયાર થઈ ગયું હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. એ સિવાય ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની પણ મોટાભાગની બાબતો તૈયાર કરી દેવામાં આવેલી છે, પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરાશે તે હજુ સત્તાવાર જાણ કરવામાં આવેલી નથી. પરંતુ આના પરથી એટલું તો આપણને ખ્યાલ આવી ગયો કે ધોરણ 10 અને ધોરણ 12નું જે પરિણામ છે એ પરિણામ ચૂંટણી પછી જ જાહેર કરવામાં આવશે. એટલે ચૂંટણી પહેલાં તો પરિણામ આવવાની શક્યતા બિલકુલ છે નહીં. એટલે 10 અને 12નું જે પરિણામ છે એ 7 તારીખ પછી જ 7 થી 15 કે 20 તારીખ સુધીની અંદર તો 101% આવી જશે. તો મિત્રો, આજે 10 અને 12નું પરિણામ ક્યારે આવશે તે તમને માહિતી મળી ગઈ હશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.